કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ મુદ્દે આહિર સમાજમાં આક્રોશ. મામલતદાર મારફતે સરકારને આક્રોશભેર આવેદનપત્ર અપાયું. તલાલા મામલતદાર કચેરી ખાતે આહિર સમાજ બહોળી સંખ્યામાં એકઠો થયો. મામલતદાર મારફતે સરકારને આક્રોશભેર આવેદનપત્ર આપ્યું. સરકાર દ્વારા કિન્નાખોરી રાખવામાં આવતી હોવાનો આક્ષેપ. ન્યાય આપો, ન્યાય આપો, હીરાભાઈને ન્યાય આપોના નારા લગાવ્યા. નારા સરકાર દ્વારા એકતરફી કાર્યવાહી કરવામાં આવતી હોવાનો આરોપ. ભાજપ સરકારમાં ભરૂચમાં કરોડોના નેશનલ હાઈવેના ભ્રષ્ટાચાર તેમજ અનાજ ગોડાઉનના કૌભાંડ છતાં સરકાર ચૂપ. આહિર સમાજના આગેવાનોને ટાર્ગેટ કરવામાં આવતા હોવાના સરકાર પર ગંભીર આક્ષેપો. તેમજ જો સરકાર ન્યાય નહીં આપે તો આગામી સમયમાં આહિર સમાજ દ્વારા ઉગ્ર આંદોલનના એંધાણ. આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ આવેદનપત્ર બાદ મોટું સંમેલન બોલાવવાની પણ તૈયારી દર્શાવી. ન્યૂઝ રિપોર્ટર જગદીશ આહિર, તલાલા, ગીર. મારું નામ છે માલદેવભાઈ નાથાભાઈ સોલંકી. તાલાળા તાલુકા આહિર સેનાનો ઉપપ્રમુખ તરીકે હું જવાબદારી સંભાળું છું. અને સમાજના કોઈ પણ પ્રશ્ન હોય, સમાજની વાત આવે ત્યારે સમાજ વિશે ગમે ત્યારે અવાજ ઉઠાવવાની વાત આવે ત્યારે સમાજનો અવાજ ઉઠાવું છું. આજે અમારા હીરા બાપા એક સમાજના મોભી છે અને એને આજે સરકાર દ્વારા જે ટાર્ગેટ કરવામાં આવે છે એ બાબતમાં આજે અમે સમાજની અંદર બધાએ ઉગ્ર થઈ અને આજે આવેદનપત્ર દીધું છે. તે છતાં યુવાનોને અમે અત્યારે હાલ યુવાનો બધા એક્ટિવ છે, જે આવનારા સમયમાં અંદર કોઈ પણ સમાજ માટે લડવાની વાત આવશે ત્યારે યુવાનો બધા એક સાથે મળી અને સરકાર સાથે લડશું. અને કોઈ પણ બાબતની અંદર ક્યાંય સમાજને ટાર્ગેટ કરવામાં આવશે ત્યારે યુવાનો અને બધા મિત્રો સાથે મેં મળી અને આગળની કાર્યવાહી કરશું. રામભાઈ જાદવભાઈ જોટવા, મારું ગામ રમડેચી છે. અમારો હેતુ એ છે કે આજે અમારા આહિર સમાજના જે ભામાસા કહેવાય અને સર્વ સમાજના લોકપ્રિય નેતાને આ સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે મનરેગા કૌભાંડના બેઝ ઉપર, જેનું કોઈ એજન્સીમાં કોઈ ભાગીદારી નથી, એજન્સીઓવાળાને કોઈની ધરપકડ નથી. અને આને નિવેદન લેવાની બાબતમાં ત્યાં બોલાવી અને એની ધરપકડ કરવામાં આવી છે. એકતરફી આખો નિર્ણય લેવામાં આવ્યો છે અને એને હેરાન કરવામાં આવે છે. તો અમારા આહિર સમાજનો એક જ ઉદ્દેશ છે કે આવી કિનાખોરી ભર્યું વલણ છોડી સરકાર ન્યાય આપે. અને અમને આમાંથી આના પહેલાં ભૂતકાળમાં પણ આહિર સમાજના ઘણા નેતાઓને પણ આવી રીતે સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને ત્યારે પણ અમારે આવી ફરજ પડી હતી. તો અમારી સરકારમાં એટલી જ વિનંતી છે કે આવું એકતરફી નિર્ણય લઈ અને એક જ સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે એવું ન કરે અને સત્વરે આમાં અમને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે. હું તાલાળા તાલુકાનો માલજંજવા ગામનો ખેડૂત અગ્રણી ડીબી સોલંકી મારું નામ છે. આજે કયા સ્થળે શું કાર્યવાહી માટે આવ્યા છો, શું તમારી માંગ છે? આજે અમે મામલતદાર કચેરીએ સમગ્ર આહિર સમાજ અને 18 વર્ણના જવાબદાર અને સમજદાર લોકો આવેદનપત્ર આપવા આવ્યા છીએ. એટલા માટે કે મનરેગા કૌભાંડની અંદર જે હીરાભાઈ જોટવાની ધરપકડ અહીંથી પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા અને એમને અટક કરી અને એક તરફી જે તપાસ ચાલે છે, તો વર્તમાન સરકારના ભાજપ સરકારના મંત્રીશ્રી, એમના પુત્રો એ બધા છે. અને કૌભાંડો તો ડ્રગ્સ જેવા અબજો ખરબો રૂપિયાના ડ્રગ્સ પકડાણા છે, તો એમની અંદર ક્યાંય કોઈને જેલવાસ કે સજા કરવામાં નથી આવી. માંડવીના ગોડાઉનો સળગી ગયા છે, અનેક રીતે ભ્રષ્ટાચારી પ્રજા છે. તો એક તરફી ટાર્ગેટ કરીને અત્યારે ભરૂચ જિલ્લાની અંદર જે કરોડો રૂપિયાના ખર્ચે નેશનલ હાઈવે, આમોદ નેશનલ હાઈવે નંબર 64 કે જે હમણાં 4 મહિના પહેલા બન્યો છે, એ અત્યારે ધૂળધાણી થઈ ગયો છે અને ગોઠણ ખાડા છે. તો ભ્રષ્ટાચાર સિવાયની તો આ સરકારમાં વાત જ નથી. પણ જ્યારે ભૂતકાળની અંદર પણ જુનાગઢ છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, આહિર સમાજને જ ટાર્ગેટ કરવામાં આવે છે. તો એના માટે અમારા સમાજની એક વેદના છે કે ભાઈ એક તરફી પારદર્શક તપાસ થવી જોઈએ અને એ વસ્તુ છે એ તો કોર્ટ નક્કી કરશે. એટલે સમાજના મોભીઓને ભૂતકાળમાં પણ અન્યાય કરવામાં આવ્યો હતો અને અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં પણ અન્યાય કરવામાં આવ્યો છે. એટલે મને અને અમારા સમાજને તો એવું લાગે છે કે ભાઈ આમાં વોશિંગ મશીન જેવી પણ કંઈક ગંધ આવે છે, એમ ટૂંકમાં એમ કે ભાઈ વોશિંગ મશીનથી બધા પવિત્ર થઈ જાય છે આખા ભારતમાં. તો આ બધી પરિસ્થિતિ સામે અમારો જનાક્રોશ છે, 18 વર્ણનો છે, સમાજનો છે. અને જો આમાં કંઈ જલ્દીથી પારદર્શક અને કોઈ ઉકેલ નહીં આવે તો આવતા દિવસોમાં કલેક્ટર સાહેબની કચેરીએ પણ આવેદનપત્ર આપવામાં આવશે અને એનાથી પણ આગળ
સમાજનું એક સંમેલન પણ બોલાવવાની ફરજ પડશે. એટલે સરકારને અમારી વિનમ્રતા છે કે ભાઈ જે લોકો ભ્રષ્ટાચારી છે તો એ ભ્રષ્ટાચારીઓને તમે તપાસ જ નથી કરતા, તપાસ ક્લોઝ કરી નાખો છો, તો પછી એક જ સમાજને શા માટે ટાર્ગેટ? એ અમારી લાગણી ને માગણી છે.